ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં કલરવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનુભવ વોલેન્ટરી બ્લડ બેંકના શંકરભાઈ પટેલ, સુરેશભાઈ ચૌધરી તથા તેમની ટીમે રક્તદાતાઓની આરોગ્ય તપાસ બાદ રક્ત એકત્રિત કર્યું હતું। શિબિરમાં અંદાજે 55 થી 65 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। कार्यक्रम शहर युवा मोर्चा प्रमुख जय त्रिवेदी, भरतसिंह राव, स्वरूपभाई सुथार, प्रकाशभाई राणा, भाजपा भगवंतदासभाई पटेल, बनासकांठा जिला भाजप महामंत्री तरुणभाई मोदी, शहर मंत्री राजूभाई त्रिवेदी, अनिलभाई राठौड़, नगरपालिका सभ्यों सहित मोटी संख्या में कार्यकरो और युवाओं हाजर रह्या हता। आ प्रसंगे आगेवानोए डॉक्टर श्यामा प्रसाद मुखर्जीना राष्ट्रप्रेम, शिक्षण, राष्ट्रीय एकता और अखंड भारतना विचारों ने याद कर्या हता। તેમણે રક્તદાનને સર્વોત્તમ માનવ સેવા ગણાવી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। શિબિરના અંતે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ સેવા પખવાડિયા નિમિત્તે ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ ધાનેરા શહેર યુવા મોરચા દ્વારા રાખવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્ત આપ્યું હતું અને આ રક્ત જરૂરિયાતમંદ વ્યક્તિઓને મળી રહે તે માટે એ જ અમારો ઉદ્દેશ છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ બ્લડ મળી રહે। आज भारतीय जनता युवा मोर्चा आयोजित श्यामा प्रसाद मुखर्जीना 125मा जन्म जयंतीना उपलक्ष्य में सेवा पखवाड़िया अंतर्गत धानेरा शहर युवा मोर्चा द्वारा रक्तदानનું आयोजन કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાણા હતા અને બહુ બહોળી સંખ્યામાં લોકોએ પોતાનું રક્ત અર્પણ કર્યું।